જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં। મિત્રો, આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા મળશે, તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે। આપ સૌનો આભાર। મિત્રો, આજના વિડીયોમાં આપણે ગંગા દશેરાની વાત કરવાની છે। મિત્રો, ગંગા દશેરા એ જેઠ માસની સુદ પક્ષમાં આવતી દશમની તિથિ છે। આજનો દિવસ એટલે કે તારીખ 5/6/2025 અને ગુરુવારનો દિવસ છે ગંગા દશેરા તરીકે ઉજવવામાં આવે છે। મિત્રો, એવું જાણીએ કે ગંગા દશેરા શા માટે ઉજવવામાં આવે છે। નદીના પવિત્ર પાણીએ તેમના પૂર્વજોના પાપ અને શાપ ધોઈ નાખેલા છે, તેમને મુક્તિ આપી છે, તેથી આ તહેવાર તેમની યાદમાં ઉજવવામાં આવે છે। ગંગા નદી એ શુદ્ધિકરણ અને શક્તિઓના માનની અંદર ગંગા દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે। આ દિવસે ભક્તો પવિત્ર નદીમાં ડૂબકી લગાવે છે અને ખાસ કરીને ગંગા સ્નાન કરે છે। વારાણસી અને હરિદ્વાર જેવા પવિત્ર સ્થળોએ આજના દિવસે એ સ્નાન કરવામાં આવે છે। મિત્રો, ગંગા દશેરા એ નિર્જલા એકાદશીના એક દિવસ પહેલાં ઉજવવામાં આવે છે। આ પવિત્ર પ્રસંગ રાજા ભગીરથના શાપિત પૂર્વજોના આત્માઓને શુદ્ધ કરવા માટે દેવી ગંગાના પૃથ્વી પર આગમનની યાદમાં ઉજવવામાં આવે છે। મિત્રો, ગંગા દશેરાનું પર્વ એ ધરતી પર ગંગા નદીના અવતરણનું પ્રતીક માનવામાં આવે છે અને દર વર્ષે જ્યેષ્ઠ માસમાં દશમીની તિથિએ આ દિવસ ઉજવાય છે। ભક્તો આ દિવસે ગંગામાં સ્નાન કરે છે, દાન અને પૂજા કરીને પાપોમાંથી મુક્તિ મેળવવાનો પ્રયાસ કરે છે। ગંગા દશેરા એક હિન્દુ તહેવાર છે જે પવિત્ર નદી ગંગા સ્વર્ગથી પૃથ્વી પર અવતરણ થઈ છે તેનું આ દિવસે ઉત્સવ ઉજવવામાં આવે છે। આ ઉત્સવ આમ તો મે અથવા તો જૂન મહિનામાં આવે છે, કારણ કે તે જેઠ મહિનાના સુદ પક્ષની દશમની તિથિ આવે છે। ગંગા દશેરાનો આ વખતે તહેવાર એ 5 જૂનના દિવસે આવે છે અને દશમીની તિથિની શરૂઆત એ 4 જૂનના રાતના 11:54થી થઈ અને 6 જૂને સવારે 2:15 સુધી રહેવાની છે। ગંગા નદીમાં સ્નાન કરવાનો શુભ સમય બ્રહ્મ મુહૂર્તમાં સવારે 5 જૂનના દિવસે 4:02થી 4:42 સુધી છે। પવિત્ર દિન એ 9:14થી શરૂ થઈ છે અને આ દિવસે હસ્ત નક્ષત્ર અને રવિ યોગની ઉપસ્થિતિ પણ છે। આ અવસર પૂજા અને દાન માટે અને આધ્યાત્મિક શાંતિ માટે શુભ માનવામાં આવે છે। મિત્રો, હવે જાણીએ કે આ દિવસ શા માટે ઉજવવામાં આવે છે। ગંગા દશેરાનો દિવસ એ જ્યારે દેવી ગંગા રાજા ભગીરથના પૂર્વજોના આત્માની શુદ્ધિ કરવા માટે પૃથ્વી પર અવતરિત થયા હતા, ત્યારે એવું માનવામાં આવે છે કે ભગવાન બ્રહ્માના કમંડળમાંથી ગંગાની ઉત્પત્તિ થઈ હતી અને એ દેવી કૃપાના પ્રતીક સ્વરૂપમાં વહેવા લાગી। તેને મોક્ષદાયિની પણ કહેવામાં આવે છે, જે મુક્તિ પ્રદાન કરે છે એવું પણ માનવામાં આવે છે। મિત્રો, હવે સાંભળીએ ગંગા દશેરાની વ્રતકથા। ગંગા દશેરાનું જે પર્વ છે એ જેઠ માસના દશમની તિથિ આવે છે સુદ પક્ષમાં, અને આ દિવસે ગંગા નદીનું ધરતી પર અવતરણ થયું હતું। આ દિવસે ભગીરથની તપસ્યાથી પ્રસન્ન થઈ ગંગા નદી સ્વર્ગ પરથી ઉતરી અને ધરતી પર એ આવી હતી, જેથી રાજાને સગરના પુત્રને મુક્તિ મળી શકે। પૌરાણિક કથા અનુસાર રાજા સગરને અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો ને એની જે ઘોડા ગાયબ થઈ ગયા હતા એ 60,000 તેના પુત્ર ઘોડાની ખોજમાં નીકળી ગયા। ત્યારે આ ઘોડા કપિલ મુનિના આશ્રમમાંથી મળ્યા અને એમણે વિચાર્યું કે આ મુનિએ જ આ ઘોડા ચોરેલા છે, અને ક્રોધિત થઈને તેણે મુનિના આશ્રમને નુકસાન પહોંચાડ્યું। આનાથી નારાજ થઈને મુનિએ તેને શ્રાપ આપી દીધો અને તેના તમામ પુત્રો ભસ્મ થઈ ગયા। પુત્રોની મુક્તિ માટે રાજા સગર વંશ ભગીરથ રાજાએ કઠોર તપસ્યા કરી અને તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન બ્રહ્માએ ગંગાને ધરતી પર મોકલવાનું વચન આપ્યું, અને ગંગાની તેજ ધારા ધરતી પર પહોંચવાથી નુકસાન થવાની આશંકા હતી। ત્યારે ભગીરથે ભગવાન શિવની આરાધના કરી। શિવજીએ ગંગાને પોતાની જટાઓમાં સમાવી લીધી અને ધીરે ધીરે ધરતી પર તેને પ્રવાહિત કરી। ગંગાના જળથી સગર પુત્રની આત્માને મોક્ષ મળી ગયો અને ત્યારબાદ આ દિવસે ગંગા દશેરાના સ્વરૂપમાં ઉજવવામાં આવે છે। આ દિવસે ગંગા સ્નાન, દાન, વ્રતનું ખૂબ વિશેષ પ્રકારનું મહત્ત્વ છે અને એવું પણ કહેવામાં આવે છે કે ગંગા નદીમાં સ્નાન કરવાથી આપણા 10 પ્રકારના પાપ નષ્ટ થાય છે,
એટલા માટે આ દિવસને દશેરા તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ભક્તો ગંગાના જળથી પોતાના પાપને ધોવાનો અને જીવનમાં શુદ્ધતા લાવવાની કામના કરે છે. મિત્રો, હવે જાણીએ કે ગંગા નદીમાં સ્નાન કરવા માટેની પૂજા વિધિ. તો આ દિવસે ભક્તો પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવા માટે વહેલા ઉઠે છે અને એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે સ્નાન કરવાથી તમામ પ્રકારના પાપો ધોવાઈ જાય છે અને આપણે મુક્ત થઈએ છીએ પાપમાંથી. જો લોકો પવિત્ર નદીમાં સ્નાન કરવા માટે અસમર્થ હોય તે પોતાના ઘરે નાવાના પાણીમાં ગંગાજળ મેળવી અને ગંગાનું આહ્વાન કરી સ્નાન કરે તો તેને પણ આ લાભ મળે છે. આ દિવસે મા ગંગાના ચરણોમાં પૂજા કરી તેને ફૂલ, દીપક અને ધૂપ ચડાવી વિશેષ રૂપમાં વારાણસીમાં દશાશ્વમેધ ઘાટ પર ભવ્ય ગંગા આરતીમાં પણ આપણે ભાગ લઈ શકીએ છીએ. આ દિવસે આપણે જરૂરિયાતમંદ લોકોને ભોજન, અન્ન, કપડાં વગેરે વસ્તુનું દાન કરી શકીએ છીએ. સાથે સાથે આ દિવસે ગંગા સ્ત્રોતના પણ પાઠ કરવામાં આવે છે. મિત્રો, આ દિવસે જ્યારે આપણે ગંગા નદીમાં કે ઘરે સ્નાન કરતા હોઈએ ત્યારે ઓમ નમો ગંગાએ વિશ્વરૂપિણીએ નારાયણીએ નમો નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ, જે આપણા માટે શુભદાયી નીવડે છે. મિત્રો, ગંગા દશમીના દિવસે ગંગા નદી પર સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે કરેલી આરાધના એ પાપોમાંથી મુક્તિ તો આપે છે, પરંતુ મૃત્યુ બાદ એ મોક્ષની પણ પ્રાપ્તિ કરાવે છે. એવી આ આપણા ભારત દેશની પવિત્ર નદી ગંગા છે, જેનો આજે અવતરણ દિવસ છે. મિત્રો, આજના આ દિવસોમાં આપણે દરેક જગ્યાએ ગંગાજળનો પ્રયોગ કરતા હોઈએ તો આ દિવસ આપણા માટે લાભદાયી નીવડે છે. મિત્રો, એવું પણ માનવામાં આવે છે કે ગંગાનો જન્મ ભગવાન વિષ્ણુના પગમાંથી થયો હતો અને સાથે સાથે આ ગંગા નદી એ શિવજીની જટાઓમાં વાસ કરે છે. તેને 7 ધારાઓમાં તેમણે વિભાજિત કરી છે અને એ 7 ધારાઓની અંદર નલિની, હંદિની, પાવની, સીતા, ચક્ષુઈ, સિંધુ અને ભાગીરથી. ભાગીરથી જ એ ગંગા નદી છે અને જેને હિન્દુ ધર્મમાં આપણે મોક્ષદાયિની એવી પવિત્ર નદી માનવામાં આવેલી છે. તો મિત્રો, આ રીતે આજના દિવસે એ દાન, સ્નાન અને પૂજાનો વિશેષ મહિમા રહેલો છે. આશા છે કે આ વિડીયો તમને ગમ્યો હશે, તમને ઉપયોગી થયો હશે. તો અહીંયા આ વિડીયોને આપણે પૂર્ણ કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો તમારા સગા સંબંધી સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. બોલીએ ગંગે માત કી જય.